જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં આન બાન અને શાનથી ઠેર ઠેર 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તેવામાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનો 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી નવરચિત ઓગળ તાલુકાના થરા ખાતે યોજાઈ હતી। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન કર્યા બાદ કલેક્ટર મિહિર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે પરેડ નિરીક્ષણમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુ પણ હાજર રહ્યા હતા। આ પર્વ નિમિત્તે સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં મેળવેલ સિદ્ધિ હાંસલ કરનારને કલેક્ટર દ્વારા પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। પોલીસ પ્રશાસન દ્વારા અશ્વદોડ તેમજ પરેડ કરવામાં આવતા પ્રેક્ષકોમાં એક આનંદ જોવા મળ્યો હતો। આ પર્વની ઉજવણી નિમિત્તે ઓગળ તાલુકાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને ₹25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો। આ પર્વમાં વિવિધ શાળાના બાળકો તેમજ સરકારના વહીવટી તંત્રે ઉત્સાહભેર ભાગ લીધો હતો। એક દેશપ્રેમીના દર્શન થયા હતા અને જિલ્લાનું તેમજ ઓગળ તાલુકાનું વહીવટી તંત્રે આ પર્વમાં સહભાગી બન્યું હતું અને ઉજવણીમાં રાજકીય આગેવાનો અને વેપારીઓ પણ તેમજ દેશપ્રેમી જનતા પણ હાજર રહી હતી। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।